મિત્રો આજે પણ નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ને જય માતાજી બધા મિત્રોને ને આજે આપણા એક એવી સ્ટીક હું તમને બતાવું છું તો આજે હું આ તોબા પિત્તળનો લોટો છે એકદમ કાળા મેસ થઈ જશે ને અંદરે પણ કાળા ડાઘા પડી જશે અને બહુ બધો કચરો ચડી જશે અને ઉપરે પણ એવા જ થઈ જશે તો એક જ મિનિટની અંદર એકદમ નવો થઈ જાય આજે જ આપણે લાયા હોય ને એવો થઈ જાય એવી સ્ટીક હું તમને બતાવું પણ તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે ને કે ખબર પડે નહીં તો આપણા ઘેર તોબા પિત્તળના વાસણ હોય બહુ બધા વાસણ હોય ને આપણે પૂજા કરતા હોય એની અંદર પણ આપણે નાની આવી લોટી રાખીએ છીએ અને પણ કળશ હોય આપણા ઘેર આવા હોય ને આપણે પૂજાની અંદર પણ કાચબ રાખીએ છીએ અને કાચબની અંદર આપણે ડીશ પણ રાખીએ છીએ તોબાની જ રાખીએ છીએ પછી થાળી રાખીએ છીએ પછી પેલો બેલ આપણે વગાડીએ મંદિરની અંદર એ પણ બેલ પણ તોબાનો જ હોય તો એ બધા કાળા પડી જાય થોડાક જ દિવસ ઉજરા રહે ને પછી કાળા પડી જાય તો આપણને પણ શરમ આવે ને આપણા ઘેર કોઈક મહેમાન આવે ને આપણા ઘેર વાસણ આવા જોવા કાળા તો લોકો એવું વિચારે કે આ લોકો તો વાસણ ઘસતા નહીં હોય પણ આપણે તો વાસણ ઘસતા જ હોય પણ ઉજરા ના થતા હોય તો ઉજરા કરવાની સ્ટીક જોરદાર હું તમને બતાવું કે એક જ મિનિટની અંદર આપણા વાસણ નવા આજે જ આપણા ફ્રેશ દુકાનેથી લાવ્યા હોય એવા થઈ જાય એવી સ્ટીક હું તમને બતાવું પણ તમે પણ વિડીયોમાં બના રહેજો આ સ્ટીક તમે એક જ વખત વાપરી લીધી ને તો તમારા વાસણ એટલા ઉજરા થઈ જશે ને કે આજુબાજુવાળા તમને પૂછવા આવશે કે પણ ચોંકી જશે કે તમે શું કર્યું આવું જાદુ મેં પણ શું કર્યું તમારા વાસણની અંદર તોબા પિત્તળના તો આટલા બધા ચમકદાર થઈ જાય ને આજે જ આપણા નવા ફ્રેશ લાવ્યા હોય એવા થઈ જાય તો એ જાદુ પણ હું તમને આજે બતાવશું કે કઈ રીતના નવા ફ્રેશ બની જાય એ પણ જાદુ બતાવું તો પહેલાં તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે તો તેના માટે આપણે કઈ વસ્તુ લેવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું તો આપણે પહેલાં લેવાનું છે પાણી લેવાનું છે તો આટલું આપણે પાણી લીધું તપેલીની અંદર ને બીજું વસ્તુ શું લેવાનું છે એ પણ હું તમને બતાવી દઉં તો બીજું વસ્તુ આપણે મીઠું લેવાનું છે તો બીજા નંબરમાં આપણે મીઠું લેવાનું છે તો મીઠું તો દરેકના ઘેર હોય ગમે તે આપણે ખાવાનું બનાવીએ જમવાનું એટલે મીઠું તો નાખતા જ હોય એટલે મીઠું તો આપણા ઘર મળી જાય તો 2 ચમચી આપણે મીઠું નાખી દેવાનું છે તો 2 ચમચી આપણે મીઠું નાખી દીધું છે ને પછી આપણે એને હલાઈ કરવાનું છે કે મીઠું ઓગળી જાય એની એ પાણીની અંદર એમ આપણે આ રીતના હલાઈ લઈશું એટલે મીઠું બધું ઓગળી જશે ને પછી ત્રીજા નંબરમાં આપણે લેવાનું છે વિનેગર તો વિનેગર તો તમે કરિયાણાની દુકાને જશો તો તમને આરામથી મળી જશે તો આપણે વિનેગર પણ અંદર નાખી દઈએ તો આટલું આપણે વિનેગર નાખ્યું છે ને એને પણ આપણે મિક્સ કરી દઈએ તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે ને પછી આપણે નાખવાનું છે લીંબુ તો લીંબુ પણ આપણા ઘેર કિચનમાં મળી જાય છે ના મળે તો દરેકના વાડામાં લીંબી તો અત્યારે હોય જ એટલે લીંબુ પણ આપણે લાવી દીધું છે લીંબુ પણ આપણે કાપી નાખ્યું છે અને કાપીને પછી એની અંદર આપણે રસ નાખવાનો છે તો આ રીતના આપણે નીચોડ કાઢવાનું છે આખું લીંબુ નીચોડ કાઢવાનું અડધા એ નીરાગ આવે એટલે આખું આપણે નીચોડ કાઢીએ તો આપણે લીંબુ પણ નીચોડ કાઢીએ ને લીંબુ નીચોડીને આપણે નાખી નહીં દેવાના પાણીની અંદર આપણે મૂકી રાખવાના છે એનાથી જ પછી આપણે વાસણ ઘસવાના છે તો આપણે અંદર નાખી દીધી છે ને આપણે બધું મિક્સ કરી દઈએ આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે બધું પાણી એક થઈ જાય એ રીતના આ પાણી જે આપણે બનાવીશું એની અંદર આપણે નાની એક લોટી છે તો બહુ જ કાળી થઈ ગઈ જો અમે કંઈ મેસ લગાવી નથી આ લોટી પહેલાંથી જ કાળી છે તો એની અંદર આપણે મૂકી દઈએ ને પછી આ લોટો આપણે ઘસવાનો છે તો આ લોટો પણ આપણો હવે ઘસીએ તો આપણો પાણી હળતા નહીં હાથ પણ આપણો લોટો 90% આજે જ આપણે લાયા હોય એવો પણ આપણો લોટો બની જશે આપણો લોટો પણ આજે જ આપણો ફ્રેશ લાયા હોય નવો દુકાનેથી એ રીતના બનવા મળે છે ને આપણો બહુ ઘસ્યો નથી ખાલી પાણીથી આપણે ધોયો જ છે જો પાણીથી આપણે ધોયો જ છે તો એટલો બધો નવો થઈ ગયો તો આપણે દુકાનેથી લાયા હોય એટલો ફ્રેશ થઈ ગયો આપણો કળશ તો જો આ રીતના તમારા ઘેર પણ તાંબા પિત્તળના વાસણ હોય તો તમે આ રીતના ઉપયોગ કરજો તો વધારે જ આપણે પછી ઉજરો કરવો હોય તો લીંબાની છાલ અંદર હતી એનાથી આપણે ઘસવાનો છે આ રીતના આપણે ઘસવાનો તો પણ જે અમુક ડાઘા રહી ગયા હોય એ પણ નીકળી જશે અને જતા રહેશે ગમે એટલો કચરો ચડેલો હશે કે ગમે એટલો મેલ હશે તો પણ જતા રહેશે તો અંદરે પણ આપણે આ રીતના ઘસી કાઢીએ તો આ રીતના અંદર મૂકીને આપણો ઘસી કાઢવાનો એટલે અંદર કંઈ કચરો ના રહી જાય કે મેલ ના રહી જાય કે ડાઘા પડેલા હોય એ પણ જતો રહે તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આપણા તાંબા પિત્તળના વાસણ ઉજરા કરવાના છે
તો તમારા ઘેર પણ વાસણ તો હશે જ, દરેકના ઘેર વાસણ તો હોય જ તવા પિત્તળના. ને પૂજા કરીએ એટલે કળશ તો દરેકના ઘેર હોય. સવારે ઉઠીને આપણે તુલસી માતાના પાણી ચડાવ્યા, સૂર્યદેવને પાણી ચડાવીએ એટલે કળશ તો દરેક રોજ જે ઉપયોગ કરતા હોય. તો આ રીતના આપણા કળશ સાફ કરવાનો છે. તો જે કચરો હોય, જે મેલ ચડ્યો હોય, કાળાશ પડી જાય, ડાઘા પડી જાય, એ બધાય પણ નીકળી જાય. તો આ લોટાની અંદર થોડાક ડાઘા રહી જશે તો એ જતા નથી. તો થોડી વાર આપણા અંદર પાણી નાખી મૂકીએ ને પલાળી મૂકીએ તો એ ડાઘા પણ જતા રહે. તો લગીર આપણે આ લોટીનું કામ કરીએ તો લોટી પણ નવી થાય છે કે નથી થતી એ પણ હું તમને બતાવું. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે. લોટીમાં થોડીક વધારે મહેનત થશે, લોટી વધારે કાળી છે એટલે. તો લોટાની અંદર પણ ડાઘ છે તો આપણે લીંબુની મદદથી આપણા અંદરથી ડાઘ બધા ઘસી કાઢીએ થોડી વાર તો એ ડાઘ જાય છે કે નથી જતા એ પણ હું તમને વિડીયોમાં બતાવું. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણો આ રીતના લોટાની અંદરથી બધા ડાઘ કાઢી નાખીએ. તો આપણો લોટો એકદમ લાલ કંકુ જેવો બની ગયો છે. ને આપણે દુકાનની અંદર તમે લેવા જાઓ બજારમાં તો આ રીતના જ તમને કળશ મળશે, નવો એકદમ લાલ ચટાક નવો ફ્રેશ લેશો એટલે. તો આપણે પણ એવો થઈ ગયો કે તાજકાલી મવડા આપણા દુકાનેથી લાવ્યા હોય ને એવો આપણો કળશ થઈ ગયો. ને હવે પણ આપણે ઉપરથી થોડોક ધોઈ કાઢીએ. તો આ રીતના આપણે ધોઈ કાઢવાનો છે લોટો. પાણીથી ખાલી ઘસવાનો નથી, બહુ મહેનત નહીં લોટાની અંદર. તો આ રીતના આપણે ઘસી કાઢ્યો તો આપણો લોટો એકદમ નવો અવળો લાવ્યા હોય એવો થઈ જાય. ને હવે આપણે ચોખ્ખા પાણીએ ધોવાનો છે. તો ચોખ્ખા પાણીએ પણ આપણે ધોઈ કાઢ્યા. કંઈક ડાઘા રહી ગયા હોય તો હજુ એક ફેરા હાથ ફેરવી લઈએ. હજુ પણ આપણે એક ફેરા સાબુવાળા પાણી આપણે ધોઈ કાઢીએ. તો આ રીતના સાબુથી પણ આપણે એને ઉપર માલિશ કરી દઈએ તો કોઈ પણ ડાઘ રહી ગયા હોય એ પણ નીકળી જાય. તો અંદરથી પણ આ રીતના સાબુવાળું પાણી કરીને આ રીતના આપણે ઘસી લઈએ તો આપણો નવો જ લોટો થઈ જવાનો છે. બધા ડાઘા નીકળી ગયા. નવડો જ આપણે તાજકાલી દુકાનેથી લાવ્યા હોય એવો પણ આપણો લોટો થઈ જાય. હવે પણ આપણે ચોખ્ખા પાણીએ ધોઈ કાઢીએ લોટાને તો આપણો લોટો કેવો દેખાય છે એ પણ હું તમને બતાવું. તો મિત્રો શરૂઆતમાં મેં તમને લોટો બતાવેલો કે કેટલો કાળો હતો. તમારી આંખોની સામે જ મેં બતાવેલો અને તમારી આંખોની સામે જ મેં લોટો ધોયો તો કેટલો ઉજરો થયો કે આજે જ આપણે નવો લાવ્યા હોય એ રીતના થયો. જેવો અંદરથી એવો થયો અને ઉપરથી એવો થયો ને બધાથી ડાઘ બધા નીકળી ગયા. અને જે મેલ બધો ચડેલો હતો એ બધો જ પણ નીકળી ગયો. ને હજુ આપણે એક વસ્તુ રહ્યું છે બતાવવાનું, એક વસ્તુ હજુ બતાવવાનું બાકી છે એ પણ હું તમને બતાવી દઉં. તો તમે આંખોની સામે જ મેં તપેલીની અંદર એક લોટી પલાળેલી એકદમ કાળી મેસ હતી. તો આપણે એને તો હજુ હાથ નહીં ડાળ્યો, ખાલી પલાળી રાખેલી. ને એ લોટી પણ આપણે કેવી થઈ જઈને હજુ પણ આપણે ઘસીએ તો કેટલી ઉજરી થશે અને કેવી નવી થઈ જશે. એકદમ નવી ફ્રેશ આપણે લાવ્યા હોય એવી લોટી થઈ જશે. તો આ લોટી મેં પહેલાં તમને બતાવેલું તો એકદમ કાળી મેસ હતી ને ઘણો બધો મેલ ચડેલો હતો અને ડાઘા પણ પડી ગયેલા. તો આ લોટી આપણે ખાલી પલાળી જ રાખી છે, પાણીની અંદર ડૂબાડી જ રાખી ને કેટલી નવી થઈ જઈ છે. આજે જ આપણે લાવ્યા હોય એવી થઈ જઈ. નવા એને પણ આપણે સાબુના પાણીથી ધોઈ કાઢીએ આ રીતના. તો અંદરથી પણ આપણે એ રીતના ધોઈ કાઢશું સાબુના પાણીથી ને પછી આપણે ચોખ્ખા પાણીથી એને ધોઈએ. તો આને પણ આપણે ચોખ્ખા પાણીથી ધોઈશું તો આપણી લોટી કેવી થઈ જઈને આપણો કળશ પણ કેવો થઈ ગયો. તમે પણ વિચારમાં પડી જશો કે આ મેં આટલી જ આપણી ઘરનું જ વસ્તુ આપણે લાવ્યા છે. ખાલી વિનેગર એકલું જ આપણે બજારમાંથી લાવીને આપણો વાસણ ઉજરા કર્યા છે, ધોરા કર્યા છે. બજારમાંથી આપણે લાવીએ નવા એ રીતના જ આપણે નવા કર્યા છે. તમે પણ બજારમાંથી કળશ નવો લાવવાનું વિચારતા હોય તો નવો લાવવાનું વિચારતા નહીં. ઘેર જ તમે આ રીતના વાસણ તમારા તવા પિત્તળના તમે ઘસો ને તો એકદમ એક જ મિનિટની અંદર તમારા નવા ફ્રેશ થઈ જશે કે આજે જ દુકાનેથી લાવ્યા હોય એવા તમારા વાસણ થઈ જશે. પણ ખાલી 30 કે 25 રૂપિયાનું વિનેગર એકલું જ આપણે બજારમાંથી લાવ્યા અને લીંબુ ને મીઠું તો આપણે ઘેર જ મળી જાય છે. ને તમે પણ 30 કે 25 જ રૂપિયાનું વિનેગર લાવશો તો તમારા આખા ઘરના વાસણ ગમે એટલા છે ને તો પણ ઘસાઈ જશે ને ધોવાઈ જશે. ખાલી ધોયું એકલું અમે ઘસ્યું નથી આ કળશ ને વિનેગર અમે થોડુંક જ નાખ્યું ને હજુ તો ફૂલ બોટલ ભરેલી છે. તો તમારે પણ 2 થી 3 વખત વરસમાં વાસણ ઘસવા હશે ને તો પણ આ વિનેગરથી ઘસાશે. તો બીજું તો તમારે આ વાસણ એક જ ફેરા તમે ઘસો ને
તો 1 વર્ષ સુધી ફરી તમારા વાસણ ધોવાય નહીં પડે કે ઘસવાય નહીં પડે ને તમે કેમિકલવાળા સાબુ લાવીને તમે વાસણ ઘસો છો તો આજે ઘસો છો અને 2 થી 3 દિવસની અંદર તો કાળા જ થઈ જશે તમારા વાસણ ને બજારની અંદર કેમિકલવાળો પાવડર પણ મળે છે વાસણ ઘસવાનું તમે પણ એ કેમિકલવાળો વાસણથી ઘસો તો પણ કાળાના કાળા જ પડી જાય છે તો એ કેમિકલવાળું આપણે લાવવાની જરૂર નથી ને આપણે ખાલી 30 રૂપિયાના ખર્ચામાં જ આખા ઘરના વાસણ તમારા ઘસાઈ જશે અને 2 થી 3 વખત ઘસાશે એક ફેરા નહીં ઘસાય તો તમે આ ટ્રાય જરૂરથી કરી જોજો તો તમારા વાસણ એકદમ ચમત્કારદાર ને તમે તમારા સાડલી ઉપર કે ઘરની અંદર તમે મૂકશો ને તો લોકો આવશે તો વિચાર કરશે તો હમણે કયો ઉપયોગ કર્યો તો આટલા બધા એમના વાસણ નવા થાય ને ઘર તમારું ચમકદાર લાગશે વાસણના બદલે નવા વાસણ દેખાશે એટલે તમારું ઘર આખું ચમકી ઉઠશે અને તેજ પડશે તમારા ઘરમાં તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો